देख रहे हैं डॉन ऑफ इंडिया न्यूज। चतर वसावा के समर्थन में हजारों समर्थक सड़कों पर उतर आए। चारों तरफ सिर्फ एक ही आवाज गूंज रही थी, चतर वसावा को न्याय दो। इस विशाल सभा में आम आदमी पार्टी के नेता ब्रजराज सोलंकी और गोपाल इटालिया ने मंच से सरकार पर तीखे सवाल उठाए। दोनों नेताओं ने कहा कि यह लड़ाई अब सिर्फ एक व्यक्ति की नहीं बल्कि आदिवासी समाज के सम्मान और न्याय की लड़ाई बन चुकी है। सभा में नेताओं ने चेतावनी दी है कि अगर न्याय में देरी हुई तो लोकतांत्रिक तरीके से आंदोलन और तेज किया जाएगा। समर्थकों का जोश और नारे पूरे डोडियापाड़ा में गूंजते रहे। अब सबसे बड़ा सवाल यही है, क्या इस जन समर्थन के बाद सरकार और प्रशासन कोई बड़ा फैसला लेंगे या आंदोलन और तेज होगा? ब्रजराज सोलंकी भाई પણ પધાર્યા છે। આજે ડેડિયાપાડા મુકામે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને આદિવાસી સમાજના સાવજ એવા ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં જ્યારે હજારોની સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉપસ્થિત છે ત્યારે મંચ ઉપર બિરાજમાન આદરણીય ઈશુદાનભાઈ ગઢવી, ગોપાલભાઈ ઇટાલિયા, મનોજભાઈ સોરઠિયા, યુવરાજ સિંહજી, અનંતભાઈ પટેલ, નિરંજનભાઈ, તમામ નામી અનામી સમગ્ર દેશમાંથી પધારેલા આ તમામે તમામ આદિવાસી સમાજના નેતાશ્રીઓનું આ તકે હું સ્વાગત કરું છું અને સાથોસાથ મારી સામે ઉપસ્થિત એટલી બહોળી સંખ્યામાં વરસાદી વાતાવરણમાં મારા પિતા તુલ્ય વડીલો, મારી માતૃશક્તિ, ભાઈઓ બહેનો બાળકો અને ખાસ કરીને મારા આદિવાસી સમાજના યુવાનોને હું કહેવા માંગુ છું કે a lion is always a lion. A lion is always a lion. There are so many jackals and other animals in the forest, but there will be only one lion. And even if it is single, he will be the king of jungle. આદિવાસી સમાજનો સાવજ ચૈતર વસાવા છે અને જો ગુજરાતની સરકાર અને નરેન્દ્ર મોદી એવું સમજતા હોય કે આના બાપની દેશ છે, એના બાપનું આ દેશ છે, તો સાંભળી લેજો કે રણ में जो हार मान ले वो वीर नहीं है। रण में जो हार मान ले वो वीर नहीं है। जो प्यास ना बुझा सके वो नीर नहीं है। कुर्सी पर बैठे नेता किसी घमंड में ना रहे, ये सत्ता किसी के बाप की जागीर नहीं है। सत्ता कोईना बापनी जागीर નથી। જો ગુજરાતની સરકાર અને પોલીસને એમ લાગતું હોય કે ચૈતર વસાવાને પૂરીને આદિવાસી સમાજનો અવાજ દબાવી દેશું તો કામ સાંભળી લેજે હર્ષ સંઘવી, સાંભળી લેજે હર્ષ સંઘવી। ચૈતર વસાવા આંદોલનની કોકમાંથી જન્મેલો એક નેતા છે, ગરમ તપતી ભઠ્ઠીમાંથી નીકળેલો નેતા છે। અમે કોઈના બાપથી ડરવાના કે ગભરાવાના નથી। એક વાર નહીં, બે વાર નહીં, 10 વાર ચૈતર વસાવાને જેલમાં નાખ્યો। બોલો તમને ગુસ્સો આવે છે કે નથી આવતો? તો આજે હોંકાર અને આજે અવાજ એવો કાઢવાનો છે કે આ ગાંધીનગર નહીં પરંતુ દિલ્હીમાં જ્યાં નરેન્દ્ર મોદી શાસન કરી રહ્યો છે એના કાનના પડદા ફાટી જવા જોઈએ। બંને હાથ ઉપર કરે, બંને હાથ ઉપર કરે, મુઠ્ઠી વાળી અને તાકાતથી બોલવાનું છે। બોલો જય જોહર, જય જોહર, જય આદિવાસી, જય આદિવાસી। ચૈતરભાઈ સંઘર્ષ કરો, हम तुम्हारे साथ हैं। ચૈતરભાઈ સંઘર્ષ કરો, हम तुम्हारे साथ हैं। આપણે સૌએ ચૈતરભાઈ માટે લડવું છે કે નથી લડવું? ક્રાંતિ લાવી છે કે નથી લાવી? તમે હાથ ઉપર કરી તાળી વગાડીને મને કહેવાનું છે ચલો લડેંગે, 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 લડેંગે। છેલ્લી મારી વાત કહીને મારી વાણીને વિરામ આપીશ કે બુઝદિલ हम नहीं जो पीछे से वार करते हैं। बुज़दिल हम नहीं जो पीछे से वार करते हैं। अरे हम तो वो आदिवासी है जो शेर को भी जगा के शिकार करते हैं। शब्द बोलवानी तक आपी आपका स्वागत करी
આ આદિવાસી સમાજના તમામ લોકોને હું કહેવા માંગુ છું કે વીર માનધાતા કોળી સમાજ સંગઠનના ગુજરાત પ્રદેશના યુવા અધ્યક્ષ તરીકે હું આપ સૌને ખાતરી આપું છું કે જ્યાં સુધી આપણા ચૈતરભાઈ વસાવાને જેલમાંથી બહાર નહીં કાઢે ત્યાં સુધી કોળી સમાજ પણ આદિવાસી સમાજની સાથે આ સરકારને મોરે મોરો દઈ દેશે મિત્રો આ સૌનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત જય જય ગરી ગુજરાત जय जोहार जय आदिवासी। ऐसी ही बड़ी खबरों के लिए जुड़े रहिए डॉन ऑफ इंडिया के साथ।